ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના દલિત પરિવારનો ચોંકાવનારો કિસ્સો. તો આગળ સાંભળો કોલ રેકોર્ડિંગ, અને મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હા, લલિત નાગર એમની પત્ની બોલું. હા બોલો બેન. હા, એમનો વિડીયો જોયો ને મેં તમારો. હા, એમની ઘરના બોલું છું. બોલો બોલો. હા, તો એ કહું ભાગી ગયા છે અહીંયાથી કહું. આ ભુવો. મને મારીને કાઢી મૂકી છે. હા, મારીને કાઢી મૂકી છે ને કાંઈ પૈસા કાંઈ આપ્યા નથી ટિકિટ ભાડાના. માંગી કાઢી નહીં ઘરે પૂજી મારા પપ્પાને ઘરે. હા, તમે ક્યાં ગામ? હું અહીંયા ભાવનગર પાસે વાળુકડ આવ્યું. દીદીના વાળુકડ. હા, ઘોઘા તાલુકા. તમારું નામ શું છે? દક્ષાબેન. દક્ષાબેન બે હું તમને 14-15 તારીખે રિંગ કરું તો હાલશે? અત્યારે વાર છે વો. અત્યારે હું લીલી પરકમમાં અમારા અનક્ષેત્ર છે ને એમાં છું હું. હા, હું તમારું પાછા ભૂલી જતા નહીં. ના, હું તમને કરાવું છું રિંગ. કઈ હું ઘરે જઈને પછી રિંગ કરું છું. તો ઈ તો કે મેં એવું કર્યું નથી એવું કે. ના રે ના ભાઈ, એવું જ કર્યું છે ને. એવું હું નથી કર્યું. એની છોકરી એની પાસે જ છે, બીજે ક્યાંય નથી. હા, તો ઈ તમારે ફોન કરવો જોઈએ ને તમારો ફોટો ને એવું મોકલજો. તમારી કેવડી ઉંમર છે? મારી 25 વર્ષની ઉંમર છે. 25-26. અત્યારે તમે તમારા માવતર છો ક્યાં છો? હા, અત્યારે મારા પપ્પાને ઘરે છું. ભલે બેન, હાલો તમારો ફોટો ને એવું મોકલજો. અને મારી છોકરી નાની છે, 3 વર્ષની. હા, હું ફોન તમારો નંબર લખી લે, લખતો છે છોકરી નંબર. ચાલુ રાખો. હાલો, તમારું નામ બોલો. દક્ષાબેન. હા, 1 મિનિટ હું ભરી. દક્ષાબેન મુરજીભાઈ. દક્ષાબેન મુરજીભાઈ. મારા પપ્પાનું નામ હા, દક્ષાબેન મુરજીભાઈ. હા. ગામ કયું કીધું? બથવાર. વાળુકડ. ગામ વાળુકડ. હા, જીજીનો વાળુકડ. બથવાર. હા. અને એમને તાલુકો લખાવ્યો છે ને, જેસર તાલુકો લાગુ પડશે, પાલીતાણા નહીં લાગુ પડે. હા. એ લોકોએ પાલીતાણા લખાવ્યો ને તાલુકો. હા. જેસર તાલુકો, જેસરની બાજુમાં આવ્યું. 3-4 કિલોમીટર થાય જેસર. કઈ વાંધો નહીં. તમારો મોબાઈલ નંબર બોલો. 99-045 99-045 66 413 66 413. થઈ રહ્યા 10. હા, થઈ ગયું. 99-045 66 413. હા, 66 413. ઓકે, તમારું નામ શું કીધું? દક્ષાબેન. ઓકે, હા, તમારું ગામ વાલુકડ. હા, વાલુકડ. જીજીનું વાલુકડ તાલુકો જેસર. ના, તાલુકો ઈ લોકોનો જેસર. તાલુકો ઘોઘા અમારે. તમારો ઘોઘા. હા, વાલુકડ હા, ઈ તાલુકો લોકોનો ઘોઘા. જેસર. હા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. હા. હા, ભલે બેન, હાલો, હું હમણાં અહીંથી લીલી પરકમમાં જાઉં ને તો તમને રિંગ કરું છું. તમારો ફોટો હા, નહીં પાછા મોકલજો. ભૂલી ન જાતા. હા, તમે પાછો મને તમારો ફોટો ને એવું મોકલજો. હા. હા, એ હારું. હમણાં હા, ચાલુ રાખો કોન્ફરન્સ. તમે જે ચાલુ છે. વાત કર દક્ષી. હેલો. હા, હાલો. હા, બોલો. હા, તો મારા ઘરવાળા છે ને, મને મારીને કાઢી મૂકી છે ને, અત્યારે બીજે લઈને ભાગી ગયા છે. હા, આ છોકરી ક્યાં ગામની છે? લલિત નાગર. રાવળદેવ છે ઈ ને? ભાલવાઈની. હા, તમે એની ભાવનગર બાજુ આવ્યું ભાલવાઈ. હા, એને ક્યાંથી સેટિંગ હોય તો હું ખબર ને. છોકરી અહીંયા લાઠી પા આવ્યું છે. હાલવાઈ લાઠી પા આવ્યું. હા. હા, તમે ભણેલ છો? છોકરી નાની છે ને ત્યારનું જ બહુ વધી ગયું કામકાજ. શું થયું? છોકરી નાની છે પછી બહુ મારકૂટ કર્યા કરતા ઈ. એ તો બીજે પ્રેમ હોય ને એટલે પછી તમે હારા ન લાગતો. હા, બીજું પી છે ને ક્યારનું થયું ઈ ખબર જ નથી. હા, ડમરૂમાં જતા હોય એ પપ્પા કારણ ને છે ઈ જે તે કાઢ્યા કરતા. તમારો ઘરવાળો છે એ કારણ વારે. હા, ઈ ડાક વગાડવા જાય. મારા હારા કારણ ને ઈ કારણ કાઢે. હા, તો ઈ બહુ હતું. તમારા હારા નામ શું છે? ગોવિંદભાઈ. હે? ગોવિંદભાઈ એની અટક શું છે? નાગર. હા, તમારા ઘરવાળાનું નામ? લલિતભાઈ નાગર. લલિતભાઈ નાગર. ઓકે. તમે આ છોકરીને એની અત્યારે એની ભેગી છે? કોણ? આ જે છોકરીને ભાગી લઈને ગઈ. ગઈ. હા, ઈ ન્યા થશે ઘરે જ છે.
હા તો ઈ તો કે એવું કાંઈ નથી એવું કે. ના ન્યા જ છે એમની હારે જ હોય બીજે ક્યાંય ન હોય. હા એ ઈ પોલીસ માનતો સ્ટેશન આવ્યો તો નથી. એના બેનના ઘરે મેકીને આવ્યો હોય. હા ઈ તો ઓલા એના માવતર છોકરીના માવતર છે ને ઈ કહે છે કે છોકરી એની પાસે છે પણ આ માનતો નથી સમજ્યા. હા એમની પાસે જ છે ભાઈ બીજે ક્યાંય ન હોય. હા તો તમારા એમના હારો બેનના ઘરે મેકીને આવ્યો હોય મોરબા. તમારા હારો ની બધા ભૂવા આઈ છે. હા મારા હારા ભુવા છે. કઈ માતાજીના ભૂવા? હવે એ તો બધાયને માને. દાતાર બાપુ ને માને માતાજી ને માને. કોને માને? દાતાર બાપુ જુનાગઢ છે એમને વધારે નામ દે. હા બરાબર. જુનાગઢ છે ને હા ત્યાં. બરાબર. તમારા હારાનું ગામ કયું કીધું? હે તમારા સસરાનું ગામ કયું? તમારા હારાનું ગામ? ધડકલા. 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 ધડકલા પા ધડકલા કહેવાય. લાઠીભાઈ ના ના ધડકલા જેસર પા. જેસર પા. હા ધડકલા પા ધડકલા. આ ભાઈ હું લલિત રાવળદેવ. હા લલિત. હલો એ રાવણ નથી. હલો હવ રાવણ નથી. તો ડાક વગાડવા જાય એમ જ તા. હા પણ ડાક વગાડે કેનસ કરવા જાય. દેવના વાજા વગાડે ને રાવણ દેવ જ કહેવાય ને. હા હા પણ આમ તો કઈ રાવણ છે નહીં ડાક વગાડવા જાય. નાગર છે. હે? નાગર છે ની સરનેમ. નાગર છે. નાગર ઈ તો એની સરનેમ જે હોય ઈ પણ વાજા વગાડે દેવના ડાયરા કરે છે ને માતાજીના માંડવા. હા એમ જાય છે ડાક હા વગાડવા એટલે કારણમાં. એટલે ઈ રાવણ દેવ માં જ આવે ને. હા એ તો એમ જ સમજવાનું બીજું શું. જે આપણે હા ભાઈ આપણે મૂળ તો દેવના વાજા વગાડે એટલે બધા રાવણ દેવ કહેવાય. રાવણ દેવના પ્રતિક દેવ ડાયરા. દેવ ડાયરા. એ તો અહીંયા ગયા તો મને કહેતા ગયા હતા એ કે હું ડાક વગાડવા જાઉં છું આજે કે આજ નહીં આવું એમ કરીને ભાગી ગયા. આપણને શું ખબર હોય આવા લફડા હશે ક્યાંયથી. હા હવે કેમ કરવું આ બધા ભુવા છે ને ડાકલિયા ને બધા છોકરીઓ ને હાર્યું દેખાવડી હોય એટલે એને ગમી જાય એટલે પછી આ જૂનીઓ ને કાઢ નાખે. એ તો ક્યારથી લાગી ગયો હોય આપણને શું ખબર હોય ભાઈ ઘણા ત્યાં જાય જ કરતા જાય ત્યાં બધી ગામડામાં. હા બધે જાતા ગયા. હા અને આ છોકરી નાની છે પછી તો વધારે હેરાન કરવા લાગી એમને છોકરો જોતો હતો આપણા ઘાટમાં કઈ છે નહીં છોકરી. હા છોકરી નાની થી પછી વધી ગયું કામકાજ મારકુટ કર્યા કરતા ને દારૂ પીતા ને. એને તમારે હારા દાણા જોઈ છે તો એના છોકરાના દાણા ન જોવે આવું ન કરે એને ઘરના ઈ જોતા હોય થાય ને મલક ના જોઈ છે ઘરનું કઈ કરતા નથી. મલકના તો ઓલા પૈસા દેતા હોય પણ આ ઘરે ફેરવાઈ ગયું એનું શું કરવું? હા એમ કરે થાય પણ ઘરનું કઈ જોતા નથી મલક ના બધું જોયા કરે. આ ધડકલામાં બધા લાકડાના ગાડી ખડકલા મૂકી કઈ ભાડાના પૈસા આપ્યા નથી મને કાલ્યો ભાડાના કાક ના માંગતી કારવથી આવી ભાડાના પૈસા. એ આ જે છોકરી છે ને પગાડી ગયો ને એના કાકાના છોકરાએ ફોન કર્યો છે. હા ઈ ઓડિયો મેં ચડાવ્યો તો સાંભળ્યો તમે? કયો? આ તમારા ઘરવાળો બીજી બાય છોકરી લઈ ગયો એનો ઓડિયો ચડાવ્યો તો તમે સાંભળ્યો? ના ના સવારે તો વિડીયો ઈ હતો તમારો નંબર પછી એમાં લઈને મેં નંબર કર્યો તમને ફોન. હા ઈ જ ઓડિયો. હા છે નંબર તમારા ઘરવાળા હારે મેં વાત કરી તમારા ઘરવાળા રેકોર્ડિંગ સાંભળ્યું તમે? હા ઈ વાત કરતા હતા. હા હા પછી એમને કઈ ખબર નથી તમારા નંબર પછી એમાંથી વિડીયો સાંભળે ને એમાંથી લઈને કર્યો નંબર તમને ફોન. હા એમ તો ઘણા ફોન કર્યા પછી તમે કઈ ઉપાડ્યા નહીં હવે ઈ અહીંયા લીલી પડતામાં છે ને બેન અવાજ વધારે આવે અહીંયા કને છે ને અમે અહીંયા અનક્ષેત્ર અમારું હાલે છે. હા એટલે અમે અહીંયા 4 દિવસ અનક્ષેત્રમાં. તાલાળા જઈને કાગળિયા કરાવ્યો તો નથી કઈ કાગળ કરતા આજે. હા સેવા કરાર કર્યો છે. સેવા કરાર કર્યો છે. હા એવા કરી નાખ્યા તાલાળા જઈને. ભાવનગર આવ્યા કે મારી પાસે છે ને એમ રાખે. ફોટો મારી પાસે હારી નથી ક્યાં હોય મને નથી ખબર ફ્રેન્ડ કરીને રાખી છે. હા ઈ એમાં બોલે છે મારી ફ્રેન્ડ છે. હા એ તો કોઈ ફ્રેન્ડ કરીને રાખી છે અત્યારે. ફ્રેન્ડ હોય તેને ઘરે મેં કહેવાય ને. કાંઈ વાંધો નહીં બેન હવે તમે આપણા ઓડિયો વાયરલ કરવો છે ને હા તમારો ફોટો મોકલો. હા મારી છોકરીને મારો મોકલું ને. તમારી છોકરીનો નો મોકલો કઈ નહીં તમારો એકનો મોકલો. હા અને આ રાવણનો ફોટો મારી પાસે છે એનાય ફોટા મોકલો ને બીજા હોય તો ડાક બાગ વગાડતા વિડીયો હોય તો એમાં મોકલો ને.
એ સારું આમાં હોય તો જોઈ દો. હા એમાં ડાક વગાડતા હોય ને માતાજી જગાડતા હોય, હાલ મારી હાલ હા હાલ હાલ મારી અરે વાત કરી ઈ કઈક બોલતો હોય ને એવું ઈ હોય તો દો ને. હા. એટલે કઈ મારી ઓલી પટાવી ઈવડી ઈ કઈ ઈ અમારે ઈ સાબિત કરવું છે. એને પકડીને લાવો છે જમીનેથી હાથ વજો કરવો હરખાય સીધો થઈ જાય ને પાવર માંથી ઊંચો આવતો નથી. બેન હવે એમાં એવું છે ઈ તમે શું છે કાયદાના જાણકાર નું ગરીબ માણસ હોય એટલે ત્યાં બધા હોશિયારી કરે. મારી પાસે તો પોપટ જેવો થઈ ગયો. મને તો શું કરી લેવાના, ફલાણા ભાઈ શું કરી લે, ઢીકડા ભાઈ શું કરી લે, એમાંથી ને ઊંચા આવતા નથી. એટલે આ છોકરી એ કઈક ઢૂંઢતી હતી એમાંથી એને મેળ આવ્યો. હવે ઈ તો આપણને ખબર નથી ને ઈ જાતા હોય તો આપણે શું કઈ વાહન જોવા જવાના ટિફિન લઈને વયા જાય કામ જ. હા આપણે શું ખબર હોય કે આપણે ક્યાંય આજે જાવી લઈએ. અને કેટલાક માંડવા કર્યા છે, કેટલાક ગામના મઠ બાંધ્યા છે. હવે તો ઘણા બાંધ્યા છે ત્યાં જાય જ કરતા બધે છે જુનાગઢ સુધી પૂજી જતા. યુટ્યુબ માં ચેનલ છે તમારા ઘરવાળાની? હા દાખલાની શું નામ બોલો તો આવે છે? ઝડકલાન માંડવાનો આવે છે, ઝડકલાન માંડવો રાખ્યો તો ને ન્યાનું આવે છે. હા રામભાઈ ભાસ્કર નું જો રામભાઈ વી ગયા નહીં. હા રામભાઈ ભાસ્કર નો માંડવા બોલો ને એમાં આવે છે. ઝડકલા માંડવો કર્યો તો રામભાઈ આવ્યા હતા કરવા એમાં છે. તમારા હારાના નંબર છે તમારી પાસે? હા તો એના નંબર દો ને. ઓલી ડાયરી લઈ તો ડાયરી ને પડી ખબર છે લખી દો. ડાયરી બોલપેન લઈ જાઓ. હા આમાં એટલે એવું છે કાઢ દે એટલે બાપા હવે આવું છે. આ ભુવાન રાવળીએ બહુ છોકરીઓ બાયુની જિંદગી બગાડી. શું કરશું? હા ઘણા ખરા એવું મેકવાન કે પણ મેકતા જ નહીં. ડાક મેકી દે આવા ધંધા નથી. તારે કાંઈ નહીં એની ઝંઝટ કરવાની. સમૂહ નાખી જતા મારવા મળતા આપણને તારે ને એની પૈસા નહીં સમૂહ નાખી કે હું બધે જ્યાં જાઉં ને તારે મને નહીં કાંઈ કહેવાનું એમ કરી હા હવે એમાં તો શું છે તમારે થોડુંક મજબૂત રહેવું પડશે બેન. હવે આમાં તો કેમ કરીએ? હવે આ ભુવન રાવળે આવા જ બધા ધંધા કર્યા છે તો શું કરવા? હાલો તમારું નામ બોલો. મારું નામ દક્ષાબેન. દક્ષાબેન. દક્ષાબેન લલિત. હે દક્ષાબેન લલિત નાગર. હા હું 1.5 મહિનાથી મારા પપ્પાને ઘરે જ છું. દક્ષાબેન લલિતભાઈ નાગર. હા અને તમારા સસરાનું ગામ કીધું? ધડકલા. 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 જમરૂક નો જ ધડકલા. હા ધડકલા. ધડકલા તો હા ધડકલા જ કીધું. ધડકલા. ધડકલા. સસરાનું ગામ તાલુકો જેસર. તાલુકો જેસર. જિલ્લો ભાવનગર. ઓકે હવે તમારા પપ્પાનું ગામ તમારું કયું છે? વાળુકડ. જીજીની વાળુકડ. હા એટલે તમારો તાલુકો? તાલુકો ઘોઘા. ઘોઘા. જિલ્લો ભાવનગર. ઘોઘા તાલુકાનું વાલુકડ. વાલુકડ ગામના દક્ષાબેન. આ લલિત તમારો ઘરવાળો? હા હવે તમારા ફોટા આમાં મોકલો. હવે તમારા સસરાનું નામ શું કીધું? ગોવિંદભાઈ. પ્રવીણભાઈ.
ગોવિંદભાઈ. હા, એક મિનિટ. ગોવિંદભાઈ સસરા. હા. સસરા ગોવિંદભાઈ સસરા. એના મોબાઈલ નંબર 87 5 84. એક મિનિટ. 87 5 હા 87 5 84. હા 83 5 50. 83 હા 83 83 5 50. 50. હા 87 5 84 83 5 50. હા. હા લલિતભાઈ ના પપ્પા. હા. લલિતના પપ્પા. હાલો હવે તમે મને તમારા ફોટા મોકલો અને આ લલિતના ફોટા મોકલો. હા. એમને બેનનો ને માનો જ બહુ પાવર છે, વધારે સાથ છે એમનો. કેને એમ બેનનો ને માનો વધારે સાથ છે આને આજે. બેન હવે એનો પાવર હોય તો એવા સિનારવા કરે તો એનો પાવર કરે તો એની બેન મૂર્ખી ના એનો કહેવાય. સાથ જ છે વધારે, નકર પોલીસ સ્ટેશન જાતી હતી તોય જવા ન દીધી મને. હા. અત્યારે ક્યાંય નથી જવું. શનિવાર છે બન હોય બપોર પછી જ્યાં રેસરતો ને એમ કરીને ઓલું કરી નાખ્યું. તો 3 દિવસ રહ્યું ને 3જા દિવસે ખબર પડી મને કામ છે એમ. હા તો એની માથે તમે એને ખબર હતી છતાં મને કીધું નહીં એને કામ શું છે ઈ. હા તો એની માથે ફરિયાદ કરી દો. આ બીજા આ તાંત્રિક વિધિના નામે બીજી બાઈ છોકરીઓ ફસાવે છે એવી ફરિયાદ કરો. હા તે કરવું જ જોશે કાકા હવે. હા કરી જ દ્યો તમે તો જ આ મેર ખા. એટલે એની માતાજી ને દાતાર બાપુ ની ક્યાંથી આવે છે ખબર પડે ને. તો વકીલ રોકે છે કે પછી સાહેબ ના પાડે એમ કે પરણેલામ ન હાલે, કે કુંવારી હોય ને તો આવડે લઈએ કે પરણેલામ ન હાલે. તાંત્રિક ની ફરિયાદ લેવી પણ તાંત્રિક ની ફરિયાદ લઈ લેવી પડે. એ ના પાડે એમ કે અહીંયા કઈ ન હાલે, પરણેલા હોય ને તો હાલે. કુંવારામાં થોડું અમારે કુંવારા હોય તો લેવી કેમ. પરણેલી સતી ને ઘરે જ હોય એમ કઈ ઉભા રહી. થઈ જા વકીલ ને વારે વાત કરે છો. હાલો તમે આમાં ફોટા મોકલો. યા હા હું તમારા સસરા હારે વાત કરું છું. યા હા કઈ તમે માતાજી ના ભુવા છો તમારો છોકરો બીજી છોકરીને લઈને વી ગયો એમાં તમે કઈ માતાજી પીર બાપા કઈ એના દેખા? કઈ દાણા જોવો હો તમે જોવા અહીંયા જોવ કે બીજે નથી જોવા ખોટા? હા ઈ હમણાં હું જો નાખું ચાલો. યા હાલો સાડ રાખો. હાલો જય માતાજી. જય માતાજી. મજામાં? હા. હવે કીધું થોડુંક આપણે જોવડાવવા બારામાં કામ હતું તો થોડુંક જોવાનું કામ કરો છો. હે? એ થોડુંક જોવડાવવું તું જોવાનું કામ કરો છો. કોણ બોલો? હે? કોણ બોલો તમે? હું તો બોલું છું અરજદાર. હે? તો હું જોવડાવવા વાળો ભાઈ બોલું. એટલે તમારું નામ શું કહો આપો? એટલે ઓમ તો હું મનસુખભાઈ રાઠોડ બોલું. ભલે તમે રાઠોડ બોલતા ગમે તે બોલતા હો, હા સીધી વાત કરો. સીધી જ વાત કરું. બોલો હું જો તમારે જોવડાવવું. એટલે જોવાનું કામ કરો છો તો ઈ વાત કરું, નકર બીજી વાત કરું. તમે બીજી વાત કરો, જોવાની હું હે? હું જોઉં છું તમારે બોલો. મારે એક કીધું મારે બીજી બાઈ હારે લગ્ન કરવા તક થાય આ તે આખી દુનિયામાં થાય, જ્યાં મન પડે ત્યાં કરી લેવાય. છે. એવા જ્યોતિષ કઈ છે તો શોધું બનાવો ધંધા કરો. ગોવિંદ બાપા મારી ત્યાં નિરાતે તો વાત કરું. તમે નકામા રવા દો, પોલીસ સ્ટેશનમાં જાઓ ને બીજી ભાઈ લગ્ન કરવા, તેવા જ્યોતિષના દીકરા છે તમને કરી દે. તમે તમારે મારી વાત સાંભળો. મેં તમને ફોન તમે બીજી વાત કરવામાં બનાવતા અહીંયા બનાવો. મારી વાત સાંભળો તો થોડુંક ધીરે તો બોલો. હા વાતું કરો. હું આ ધડકલા રહું છું હે? ભાઈ, હું ધડકલા રહું છું અને લલિતભાઈ ના બાપુ જ છું. હા બોલો. એટલે તમે જોર જોરથી બોલો. આ બસ તમારે સે હોય ને એ વાત કરો, પેટ ન દુખાવાની. બીજી કઈ વાત ન કરતા. કંજુ રખડે ભેગું થઈ જવાય. હા બીજી બાય કરવી હોય, 2 બાય કરવી હોય. એ તો તમારા આવા ઘરે કરો. જ્યોતિષ છે ક્યાંય? એમને તમારા ઘરે તમે કરો છો એટલે બીજાને એવી જ સલાહ દઈએ. તમારા ઘરે તમે કરો આ જ્યોતિષ. હા હવે ઈ તો અમે તમે હું સપોતી નાખી એમાં હું દાણા જોઈ. ઈ તો તમે જોવ છો ને એવું બધું કીધું હોય તો તમે જ કીધું. વાત ભૂલી જાવ એ કોનું જોઈએ કયો? તમારો છોકરો અટણ બીજાની બાઈ લઈને વેજો મારો છોકરી. છોકરો તો બાયડું આવે ને છે, બેહાર છે. બોલો આવ જ્યોતિષ માં નથી આવતું. તમે ઓલી વિડીયો નકો ફલાણું મૂકો એટલે કેમ માનો તમે? બધા સિનાલ વિના માનો, બધા ભવા સિનાલ વિના છે. એક ભગવાન જ કહેજો ગમે તેને કામ લે. મરી જાય ને તો જિંદગી પકડી જાય. મરી જાય મારા બાપ ને ડોપે મત મારે મને કઈ ફેર ન પડી જાય. મારો શું ફેર પડે? તમે સિનાર તમારે ફેર પડે કાલ ના ઓલી વિડીયો નકો ફલાણું મૂકો. ભવા આવું કયા
એટલે હવે તમે તો ભવાવું કરે છે. એટલે એ તમારા છોકરાની બહુ રીહામણે છે ને તમે કોકના દાડા જોશો તો અમારા છોકરાની બહુ ન કરી આપણે. એમને અમારા છોકરાની બહુ અહીંયા હતી. હાંભળો લલિતની છોકરી ઘરમાં એ બેહાડીને હાંભળો, તો વહી જાય તમારા બધું. ઘરના, એટલે તમે કોકના કઈ નથી. દાણા વરો છો, તમે કોકના દાણા જોશો, તમારા ઘરના જો ને તમારો છોકરો બીજી અમારા બાજુનો દાણા જોશે. જોતા હોય ને તમે તો તમારા મારા દીકરા ન હોય એનો વિડીયો દાણા જોવો. જાઓ, હાલો. તમારા કેને છોકરા ઘરે ક્યાં જોવા? કોને ઘરે ગયા ઈ તો કયો? તમે હવે કઈ નકરું નાટક કરતા આવડે? એ ભાઈ મારી પાસે પુરાવો હોય ને એ બુવા તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં હવારમાં આવજો. મારે હું તમારું નામ ત્યાં લખીને એ- આપી. મારે- આના દાણા જોવાનો બહુ શોખ છે. મારે આમ જ્યાં જોઈને દાણા મદદની તમે માંગ કરે ને, એ ઢુકડા નાખે છે. એ નેપાળીયા અને જેવીઓ તમારી શું આવે તમે છે? મારા દાણા નો જોઈએ કો, તમે માતાજીના પાઠના કોઈ મારા દાણા જોઈએ કો? તમે આ પાઠ નાખો અને નાખતા હોય તો ધર્મ કોને માનો? તમે કયો હાલો. માલો પીલ કેલી માલી મેલની તમે બધા આ પાઠ લીંડા નીકળી નાખતા જાય. હો તો તમને ખબર હોય. મેલની લીંડા નીકળી જાય, મારા ઘરે તમારે કોઈ લીંડા પાઠ નીકળી ન જાય. હોય. હા માંડાનીના દાણા જોશે, ભોઠિયું પડો ને સુધરી સમજ્યા? જાવ. તમે આ બધા માંડરના દાણા જોતા હો ને, એ તમારા હેડ પર જોવો. અહીં અમારા કાઠિયાવાડમાં કાંઈ ન હોય. એમને તમારા ઘરના નો હારા કરી એકાન બીજેના સુધારવા જાવ છો. ફોઠા પડો ફોઠા. તમે આ ફોટા પડો, તમે આ વાત કરતા. તમને શરમ નથી આવતી? બાયનું હારું થઈ જાય. તારી રીયામણા સીને પેલા લઈ આઈ ની. સમજ્યા? મારા ઓલા લલિતની બાઈ રીયામણા સીને લઈ આઈ ની. કોકના દાણા ને કોકની બાઈ ઉપરથી તેડવાના દાણા ફોટા થઈ જાય. પડાય છે. એ નાસ્તી નો આયા કામ પુરાવા કરાય. હોય, હલાડિયાઓ પુરાવા હોય. પણ તમારા હલાલીઓ તો તમે છો. જોયા વગરનું ક્યાંય ફલાણું આમ થાય. હમણાં આવી છે ત્યાં YouTube ચોરી માં. લેવાય પહેલા. હમણાં પુરાવા વાળું આવી છે. એ ભુવા પુરાવાવાળા તો લટાવી ના હોય. પીલ થાય, માલો પીલ, આમાં પીલ નો આવે. હા તને સમજ્યા? મજબૂત પીર મૂકી અહીંયા ગયા. હવારમાં પોલીસ સ્ટેશનમાં આવજો. એલા તારા હું તમને પોલીસ સ્ટેશનની દાણા મારા વાતો બધું ઘરમાં બતાવી. જો આમ ઈ દાણા. દાણા જોતા હો આને તમે. હું નીકળ્યા તમે. એટલે પોલીસ કોક મલકની માને લુગડા નાખવા. સપ્તી નાખ ને દાણા જોતો જોતો પોલીસ સ્ટેશન હું કામ છે? દાણાનું કરી દાણા તો તારા ઘરે જોયા કરતું. તારા ઘરે દાણા ખાવાના અને મલકની માને હું આવે છો? પોલીસ મલકની માને? એ ભાડા ક્યાં પોલીસ, દાણા જોતા? ઈ તો પોલીસને સપ્તી ખબર નાખતા ભાડા પડી. ક્યાંય? આ પોલીસમાં દાણા પાટ નાખ ને કાંઈ પીરને દાણા મોકલે ને, કાં ખાવા સમજ્યું? દાણા નાખ બીજા આ દીકરામાં તારા ભાઈ. છોકરાની વહુ બોલે આવી છે. રીતે પોલીસ સ્ટેશનમાં હવારમાં. એ કાંઈ નો ફેર આવા પડે. આવીશું. દાણા જો દાણા જો ને પોલીસ સ્ટેશનની તારા અંદર જો ખબર તારા પડે. ઘરના બીજા જો. એ તારા દાણા જો દાણા. ઘરમાં લાખ રખડે. એ છોકરીની લાખ વહુ એ રિયામણા છે ને ભોઠિયું પડો ને સુધરી જાવ. પણ તારે દાણા ખોટું જોજો તો. પડે. હા, હાલી નો નીકળે નીકળ્યું. કોણ દાણા જોતો હું ને કોણ પીર નહીં. બોલું, પીર બોલું. લીંડા પગલા વેરા ઘરમાં બેસી જાય. એ, દાણા જોવડાવો લીંડા નીકળ્યો. વેરા જા. આ મારો ખોટો પીર આમ નિષ્પક્ષ કહે છે, મારો પાછા કર્યો કહે છે, મારો ઓલ્યો કહે છે. આ તઈ ખબર પોલીસ નહીં સ્ટેશનમાં કોને જાઓ. એને તઈ તારે મારા પોલીસ દાણા સ્ટેશનમાં- જોવું. આ તને કેમ ખબર પડી કે પોલીસ સ્ટેશનમાં તારી જવું રોજ છે? નીકળ્યો. પાછા કર્યો મૂકી દે. કોકને તારા પૂછજે પીરને પેલા. મૂકી દે. એમને તારા કોકને પીરને મૂકી દે. પૂછજે, હા, હું એ પાછા આવું કર્યા ઝડકલા. મૂકી. અડધી એ, વખત ક્યાં દાણા સુધરી જોઈ? જા. પોલીસ સ્ટેશનના અહીંયા પીરને મૂકી દે. તારા ખીમડિયાને મૂકી દે. તારા લીંડા વેરા થઈ ગયા. તારા પીમડીઓ તારા પીરને તું પૂછ્યા કે તું ભૂવો અરે હું છો કામ અને પૂછું? ભૂવા નથી. તે તું ભૂવો છો. તમે સુધરી નથી જા. કાંઈથી. હા ઈ તારા છોકરાની વહુ સમજ્યા? કહે છે. તારા છોકરાની વહુ કહે છે, ભાઈ તે તારા ઘરે દાખલા છોકરા મારા દાખલા છોકરાની વહુ ભલે ને બધુંય છે. એટલે હવે તઈ તમારા હારો છોકરાને છો કેમ ઈ કઈ કહે છે? ના, મારા એ છોકરાની તું વહુ કેટલો હાલ. હારો છો ઈ જ ઈને પણ કીધું. તું કેટલો ખારો, તું એ કેટલો ખારો? તારા ઘરના કહે છે ત્યારે હવે સુધરી એની જા. માને આવીશ તો હા ન્યા ધોઈને આવી જા, મને મારી હામે ત્યાં ધોઈને ધોઈને એમને ઉભો તારો રાખી. પીર પેન્ટમાં આવતો તો મારી હાલી હું હામે નીકળ્યો છો? એમને અટડા અવતાર લઈ જેને આ વાઘરીને કોઈને મામદો ધર્માલો બોલાવે નથી. બેટા, મામદો બોલાવે. જેને- હાલ હાલ ગોવિંદ હાલ તમે મારો આમ મામદો પૂછવા બોલાવે. આવ્યો છો કે ભાઈ હાલ આમ કરો, હાલ ચાલુ કરો. હાલ મામદો હાલ અત્યારે મારો. હું લેતો. હા મારો જુનાગઢનો પીર. હા ગાંડી પાસી નેવું સુધરી જાવ. તે ગાંડી પાસી નેવું તમે સુધી જાઓ તમે. હા. મલકી માનના હતા બધા મોકલ દે. વિડીયો કરો, વોરિયર કરો. હે માલો ખીમલિયો તારો ખીમલિયો મોકલ દે. તારા ખીમડીઓ તારી ગાયનમાં કોઈ લીંડા વેરાઈ ગયા. તારા ખીમડિયાના તારા બેયના. તારા ખીમડિયાના બેયના લીંડા વેરાઈ ગયા. મોકલ દે. એમને મને મોકલ દે. ડાકલીઓ બગાલો છે. ડાકલીઓ. લે, ડાકલીઓ. આડા પાડા બાંધજો. લે, ડાકલા વગાડ. ગમે નથી જવાનું. એ વગાડ, વગાડ, ડાકલા વગાડ. હા, હા. હા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માતાજી કરી. માલી અઢી આગલી તોડી દે. માલ ખીમલિયો પુરાણો કરે. માલો પાછા ખલિયો કરે. આયા તારો પાછો ખીમલિયો એકઈ નો આવે. આ મનસુખીઓ મારો એક જ બાપો કાપી છે. તારો મારો છે ને? હા. મારા બાપ દાદી ભાઈઓની ખીમડીઓ કેવો છે ઈ? ના ના તઈ આથી હું દાણા જોયા. આદિ લગન બધાને પાટ નાખતો તો ને બંધ કરી દીધા. ઈ તો લીડા વેરાઈ ગયા છે. સમજ્યા? હા છોકરો કોકની છોકરીઓ લઈ જાય. અને હજી તો કેચ્યું રાખશે. હજી તો કેચ્યું રાખશે. તમે હજી તું કદ કે મારો છોકરો હોળક રાખશે. હજી તું તાર છોકરાને સિનાર નથી પડે. એ તું સિનારવો ને તારો છોકરો સિનારવો જોઈએ. અરે, ગોચા કરી અમને જા ગોતતો ને પાટવાળા. મારો છોકરો તેવડ હોય તો હોળ રાખશે. દાખલીઓ વગાડવી છે ને હોળ હોળ છોકરીઓ રાખવી. તું તારા જે બે ભેગી ખાઈ ના કરીએ થાઓ. છોકરાને બાઈમાં જા. આ મને મારે કોનું કોઈ કામ મતલબ કર્યું? કરવું એમાં અમારે તો શું મને શું કામ ફોન કર્યું? કર્યો? દાખલા ઈ તો ભાઈ તારા હું ત્યાં છોકરાની જોઉં વહુએ દાણા, કીધું મારો લાઈનમાં હારો. વિડીયો એ તારા કેમ છોકરાની દાણા વહુએ જોઉં? કીધું મારો હારો દાણા જોઈને નકર મારે શું તારે મારા કામ આવ્યું? છોકરાની વહુ તો ન રહેવું તો બધું નામ લે. હા ઈ તો સિનારવા કર્યા છે લે. ન રહેવું હોય ને તો બધું નામ લે. સિનારવા કર્યા છે એમ કહે. કે પછી
સિનાળુના પેટમાં કહેતો નહીં ને ભગવાન બધા એ કહેતો. સિનાળવા છો આખું એ હારો હોય ઈ આવી ભાષા જ ન હોય તને અટાણે દેવ ધર્મ ન બોલ્યું તને આવી તને ભાષા શીખવાડી તે તને આવી ભાષા શીખવાડી તને કોઈ દેવા હારી સલાહ ન દીધી તારા બોલ પાડ્યો ખીમડીયો બીમડીયો. માલો જુનાગઢ નો દાતાર તારો જુનાગઢ ના દાતાર કીધું તું સિનારવા કરજો હાજી હું નીકળે આવવાના પીલ તારો પીર તારી પાસે એક દેવ હોય તો એમને તારા દેવારી વાત કરે ને એમને તારા દેવારી વાત કરે ને કેદુ નો દાણા જોજ ને હંસલા પાત્ર ને પાટ ના કરતો મને એની માને કૂતરા કરકે ને કેલો એની માને હા ઈ કોઈ નો કરતો તારા છોકરાની ઓવર વાતો કરે એ તારા છોકરાની વાતો તારા ઘરના જ કહે છે બીજા નથી કહેતા ભાઈ એ ઘર ફૂટે ઘર જાય હવે ઈ તો ભાઈ જો ઈ તો તમે સિનારવા કરો પણ છોકરાની ઓવું સિનારવા કરે ઈમાં કાંઈ ફેર ન પડે પોલીસ સ્ટેશનમાં હવારમાં ફોન કરીને તું આવી જાય હવારમાં. ત્યાં કોઈ બાપો નો આવે તારી જેવા એ તો તારી જેવા કેટલા ને સોતડા કાઢ ને ગયા અમાર તારી જેવા ક્યાં પંચોતેર આટા મારે હા, એવા ને આટા મારે જોડી ને. દીધીના ને. હા આટા મારે એ ને, ગામના ધંધા પાડા જેવા કરીને પેટ ભરી. દાણા જોવાના કોઈ ધંધા ગોળિયા જેવા નથી દાણા જોવાના. માલો મામદો બોલાવે મામદો અટલ તાર મામદાર નીંદે વેરાઈ ગયા તારા મામદારના ને તારા પાછા કર્યાના ને તારી અઢી આપીને ને બધેને. મારો દાદા ખીમડીયો ને ફળો એ તારા બધે એ કને મોકલાય મારી પાસે તાર દેવી મોકલે ખીમડીયો એમને નો તારા હોય. બધા દેવરિયા ઈને કને આ સિનારવા કરવાનું તાર છોકરાને ને બધે શીખવાડ્યું આના છે તો. બધા કેવું ન્યા રહ્યા. હા અમારા આવા બાજુ મોઢા કોઈ કરનાર્યો સુધરી જાવ હાર્યો